પશ્ચિમ ઉત્તર પ્રદેશની 27 બેઠકોમાંથી માત્ર એક બેઠક પર ઠાકુર સમુદાયના ઉમેદવારને ટિકિટ આપવાથી મામલો ગરમાઈ ગયો છે। આ મુદ્દે સમાજમાંથી રોષ પણ જોવા મળી રહ્યો છે અને તે જ સમયે આ મામલે રાજનાથ સિંહનું મોટું નિવેદન પણ સામે આવ્યું છે અને તેમણે જણાવ્યું છે કે અમારાથી કોઈ નારાજગી નથી। સપા અને કોંગ્રેસ જૂઠાણા ફેલાવવામાં કામ કરી રહી છે। સપા દરરોજ ઉમેદવારો બદલી રહી છે તો કોંગ્રેસ પાસે ઉમેદવારો જ નથી। સમગ્ર યુપી સપા કોંગ્રેસ અને બસપાથી નારાજ છે। બંને પક્ષો એવો પ્રચાર કરી રહ્યા છે કે ક્ષત્રિય સમાજ ભાજપથી નારાજ છે, જ્યારે વાસ્તવિકતા તો એવી છે કે સમગ્ર ઉત્તર પ્રદેશ સપા બસપા અને કોંગ્રેસથી નારાજ છે। તેમણે વધુમાં જણાવ્યું કે ક્ષત્રિય સમાજ અમારો છે અને તેમને મનાવીશું। તો બીજી તરફ કેરાલામાં સપા મજબૂત અને ઇકરા હસન કઠિન સ્પર્ધા આપી રહ્યા છે, જ્યારે મુઝફ્ફરનગરમાં ભાજપ અને સપા વચ્ચે મજબૂત લડાઈ થઈ શકે છે તેવું સ્પષ્ટપણે અહીં વર્તાઈ રહ્યું છે। ચૂંટણીના પ્રચાર શરૂ થઈ ચૂક્યા છે। નેતાઓ આમને સામને આવી ચૂક્યા છે। તેઓ મેદાને ઉતરી ચૂક્યા છે પ્રચાર કરવા માટે। ત્યારે તેઓ એકબીજા પર આક્ષેપ અને પ્રતિ આક્ષેપ કરતા હોય છે। ત્યારે હવે સહારનપુરમાં વિપક્ષ પર રાજનાથ સિંહ દ્વારા ટિપ્પણી કરવામાં આવે છે અને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે અને તેઓના દ્વારા કહેવામાં આવ્યું છે કે ક્ષત્રિય સમાજ છે તેનો મુદ્દો ઉઠાવી અને સપા અને કોંગ્રેસ જૂઠાણું ફેલાવી રહ્યા છે, પણ ક્ષત્રિય સમાજ એ અમારો છે અને અમે તેમને મનાવી લઈશું તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। રાજનાથ સિંહ દ્વારા આ નિવેદન આપવામાં આવી રહ્યું છે। સભાને સંબોધતી વખતે રાજનાથ સિંહ દ્વારા વિપક્ષ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। તેની સાથે જ તેઓએ જણાવ્યું કે તેમની પાસે કોઈ મુદ્દા નથી। તેઓ ક્ષત્રિય સમાજનો મુદ્દો છે તેને લઈ અને અત્યારે જૂઠાણું ફેલાવી રહ્યા છે। સપા અને કોંગ્રેસ બંને જૂઠાણું ફેલાવી રહ્યા છે। ભાજપને પાછી પાડવા માટે તેઓ જૂઠાણું ફેલાવતા હોય તેવું સ્પષ્ટપણે તેમનું કહેવું છે। જો કે તેઓ કહી રહ્યા છે કે ક્ષત્રિય સમાજ છે તે અમારો છે અને અમે તેને મનાવી પણ લઈશું તેવું પણ રાજનાથ સિંહ દ્વારા સ્પષ્ટપણે આ સભાની અંદર કહેવામાં આવ્યું છે। સહારનપુરમાં વિપક્ષ પર રાજનાથ સિંહ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા હતા। સહારનપુરની અંદર આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર તેઓએ જનમેદનીને પણ સંબોધી હતી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી બંને જૂઠાણું ફેલાવી રહ્યા છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રવિ ભાવસાર લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। રવિ, રાજનાથ સિંહ દ્વારા સહારનપુરની અંદર એક બેઠકનું આયોજન કરાયું અને તેની અંદર કોંગ્રેસ અને સપા એટલે કે સમાજવાદી પાર્ટી બંને જૂઠાણું ફેલાવતી હોય તેવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે। શું છે સમગ્ર માહિતી? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ઉત્તર પ્રદેશની રાજનીતિ ક્યાંક ને ક્યાંક લોકસભા ઇલેક્શનને લઈને ગરમ થઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। સમાજવાદી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, તમામે તમામ લોકો છે તે એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ છે તેવું કરતા હોય છે। પરંતુ જો વાત કરવામાં આવે તો રક્ષામંત્રી રાજનાથસિંહ છે તે રાજનાથસિંહ યુપીના સહારનપુર ખાતે પહોંચ્યા હતા અને સહારનપુર ખાતે જે રેલી છે તે રેલી અને સભાનું આયોજન છે તે આયોજન કરવામાં આવ્યું હતું। લગભગ જો વાત કરવામાં આવે તો પશ્ચિમી ઉત્તર પ્રદેશની જે 27 જેટલી જે સીટ છે તે સીટમાંથી માત્ર એક જ સીટ ઉપર ઠાકોર સમાજના જે ઉમેદવાર છે તે ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ઠાકોર સમાજ છે તે ઠાકોર સમાજ નારાજ થયો હોય તેવી વાત છે, તેવી વાત સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી। પરંતુ રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા તમામે તમામ વાતો છે તે તમામે તમામ વાતો રદબાતલ છે તે રદબાતલ કરી દેવામાં આવી હતી અને રક્ષામંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે ઠાકોર સમાજ છે તે અમારી સાથે છે અને કોઈ પણ લોકોને તકલીફ હશે તો તેને સાંભળવામાં આવશે અને તેનું નિરાકરણ છે તે પણ લાવવામાં આવશે। જી ચોક્કસથી રવિ, તમામ વિગત સાથે જોડાયા તે બદલ આભાર।